મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 23 નિરાલી એર કન્ડિશન બેડરૂમની ગ્લાસ વિન્ડોમાંથી અમાસના અંધારામાં લપેટાયેલા સમુદ્રનો ઘૂઘવાટ સાંભળતી વિચારમગ્ન ઊભી હતી. ભાવિ મંગેતર ચંદ્રકુમાર અને તેના માતા પિતાએ થોડીવાર પહેલાં જ ડિનર પતાવી વિરાણી વિલામાંથી વિદાય લીધી હતી. ઘરમાં સૌએ ઉત્સાહભેર તેમને આવકાર્યા હતા અને મહેમાનો ખુશ મિજાજમાં છૂટા પડ્યા હતા. વેવિશાળ થવાનું બાકી હતું, છતાં ભોજન દરમિયાન લગ્નની તૈયારીઓની જ વાતો વધુ થઈ. અમે કોઈને કહ્યું નથી, છતાં અમારા સર્કલમાં કોણ જાણે કઈ રીતે વાત ફેલાઈ ગઈ. બધા પૂછપરછ કરે છે કે હવે ક્યારે વિરાણીના વેવાય થાઓ છો. ચંદ્રકુમારની માતા ચંદનબહેને પોરસ કરતા એ રીતે શરૂઆત કરેલી, અમારા મોટા દીકરા સૂરજના વેવાય કાંઈ ઓછા મોટા નહોતા, છતાં સૌ કહે છે સૂર્ય વખતે 56 ભોગની મીઠાઈ મોકલી હતી, પણ ચંદ્રની સગાઈમાં તો અમારે તાજની જ સ્વીટ ચાખવી છે. અમારા ઝવેરી બજારમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે. ચંદ્રકુમારના ડાયમંડ મર્ચન્ટ પિતા ધીરુભાઈએ પત્નીના પોરસમાં સૂર પુરાવ્યો હતો. 2 વર્ષ અગાઉ ડાયમંડવાળા ભરતભાઈએ દીકરી પરણાવી ત્યારે ધામધૂમ થઈ હતી. એના કરતાં વિરાણી શેઠ સવાઈ ધામધૂમથી દીકરીને પરણાવશે એ વાત નક્કી છે. તમે નહીં માનો ઈશ્વરભાઈ, કેટલાક લોકો તો લગ્ન માટે એવા અધીર થયા છે કે અત્યારથી કહેવા લાગ્યા, આવા ભપકાદાર મેરેજ માણવાનો અમને મોકો આપજો. કંકોત્રીની યાદીમાં અમારું નામ નોંધી લેજો. પહેલાં વેવિશાળનું મુહૂર્ત જોવડાવીએ, પછી લગ્નની તૈયારીઓ આપોઆપ થવા માંડશે. ઈશ્વરભાઈના પિતા મોતીલાલ વિરાણીએ વ્યવહારુ સૂચન કર્યું ત્યારે ભાવિ વેવાણ ચંદનબહેનનો ઉત્સાહ ઉછળી પડેલો. વેવિશાળનું મુહૂર્ત તો 5 દિવસ પછી લાભ પાંચમની સવારનું નક્કી જ છે ને વડીલ. અરે, અમે લગ્નના મુહૂર્ત જોવડાવી લાવ્યા છીએ. એ તમે સારું કર્યું ચંદનબહેન. ઈશ્વરભાઈએ એમના ઉત્સાહને સમર્થન આપવા કહેવું પડ્યું. સૌથી મોટું કામ લગ્ન માટે જગ્યાનું બુકિંગ છે. સિદ્ધાર્થ વખતે અમે ટર્ફ ક્લબનું મેદાન રાખેલું, છતાં નાનું પડ્યું હતું. આ વખતે તો તમને વાનખેડે સ્ટેડિયમ પર નાનું પડશે વિરાણી શેઠ. ચંદ્રકુમારના પિતા ધીરુભાઈએ સિફતતાથી ઇશારો કરી દીધેલો. સિદ્ધાર્થના લગ્નને 5-6 વર્ષ થઈ ગયા. ત્યાર પછી તમારા કારોબાર અને કીર્તિમાં 4 ગણો વધારો થઈ ગયો. કુપરેજ ગ્રાઉન્ડ સિવાય બીજી કોઈ જગ્યા ચાલે જ નહીં. જગ્યાની વાત પાકી થઈ ગયા પછી લગ્નના દિવસની વિચારણા ચાલી. તૈયારી માટે ઓછામાં ઓછા 2 મહિના જોઈએ. ઈશ્વરભાઈએ ગણતરી માંડી. આજે 6 નવેમ્બર થઈ. જાન્યુઆરીના પહેલા વીકનું મુહૂર્ત હોય તો ચાલે. અમે પણ એ જ વિચારતા હતા. ચંદ્રકુમારની મમ્મીએ સૂર પુરાવ્યો. 14 જાન્યુઆરીએ સંક્રાંતિ આવે તેના 1 અઠવાડિયા અગાઉ લગ્ન થઈ શકે, નહીંતર 15 જાન્યુઆરી પછી મેળ ખાય કહીને તેમણે નિરાલીની માતાને વાતમાં સંડોવતા કહેલું. તમારું શું કહેવું છે ચારુબહેન? કન્યાના કપડાં દાગીના માટે 2 મહિનાનો ટાઈમ પૂરતો રહેશે ને? આમ પણ અમારે છોકરાવાળાને તો બહુ તૈયારી કરવાની ન હોય. અમે તો નિરાલી સાથેની વાત ચાલુ થઈ ત્યારથી જ હીરાના સેટ માટે લેટેસ્ટ ડિઝાઇનો તૈયાર કરાવવા આપી દીધી છે. હવે આપણી નિરાલી પસંદ કરે એટલી જ વાર. કેમ નિરાલી, બરાબર ને? ત્યારે નિરાલીએ ચર્ચામાં ઝુકાવવું પડ્યું. તેણે દાદા સામે જોયું. એ ચૂપચાપ ખાખરા મગ અને છાશનો સાત્વિક આહાર લેતા બધું સાંભળતા હતા. સવારે નિરાલીએ મહેસૂસ કર્યું હતું એવું જ અત્યારે ચાલી રહ્યું હતું. ભોજનમાં વડીલોને ખાસ હાજર રાખ્યા, છતાં તેમને ભાગે બોલવાનું ઓછું અને સાંભળવાનું વધારે હોય એ રીતે ચર્ચા વિચારણા ચાલી એ તેને ખટક્યું. એટલે તેણે વાત ફંટાવી. પહેલાં તો દાદાજી શું કહે છે એ આપણે સાંભળીએ. પરંતુ મોતીલાલ વિરાણી કાંઈ બોલવા જાય એ પહેલાં નિરાલીના ભાવિ સાસુ હરખઘેલા થઈને બોલી ઉઠ્યા. દાદાજીને આપણા બધા કરતાં વધારે હોશ હોય ને? પાછી નિરાલી તો એમની એકની એક પૌત્રી. નહીં બહેન, નિરાલી ઉપરાંત મારે બીજી 2 પૌતરીઓ છે. મોતીલાલ માસ્તરે ભાવિ વેવાણની ભૂલ સુધારી. મનોહરની સોનલ અને રૂપલ પણ પરણવા લાયક છે. એ ત્રણેયના લગ્નમાં મારે તો એક જ ઈચ્છા પૂરી કરવી છે. કઈ દાદાજી? નિરાલીએ હોશભેર પૂછ્યું ત્યારે મોતીલાલ માસ્તર થોડા મલકાયા હતા. એ જ ઈચ્છા કે લગ્નની વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી થાય. તમારે કરવી હોય તેટલી ધામધૂમ કરો, લાખોના કપડાં દાગીના કરાવો કે કરોડોનો ખર્ચ કરો, પરંતુ એ બધા વચ્ચે લગ્નના પવિત્ર બંધનમાં જોડાનારને સૌથી વધુ જરૂર હોય છે વિધિ વખતે થતા મંત્રોચ્ચારના અર્થ સમજવાની. પાણી ગ્રહણ શું છે, ચોરીના ફેરાનો મહિમા શું છે એ સમજાવે એવા કોઈ શાસ્ત્રી લગ્નની વિધિ કરાવે એવી મારી ઈચ્છા છે. તો વડીલ, એને પણ અત્યારથી બુક કરી લો ને. ચંદનબહેન ફરી ટહું ક્યાં? એટલે મોતીલાલ માસ્તર લુખ્ખું હસ્યા. બહેન, એમને બુક કરાવવાના ન હોય.
એમને તો માનભેર નિમંત્રણ લખી મોકલાવાનું હોય. અમારા ચોરવાડથી તેડાવી વિષ્ણુશંકર શાસ્ત્રીને એક પખવાડિયું અહીં માનભેર રાખીશું. એ નિરાલીને સામે બેસાડી લગ્નનો મહિમા સમજાવશે. સંસારનું બંધન અંતે તો મુક્તિનો માર્ગ છે. એ બોધ નિરાલી ગ્રહણ કરે તો મારી દ્રષ્ટિએ એના કરતાં ઉત્તમ બીજું કાંઈ નહીં થાય. દાદાજીનો એ પ્રસ્તાવ મને તો બહુ ગમ્યો. બીજા કોઈએ મોતીલાલ વિરાણીની વાત પર તત્કાળ પ્રતિભાવ દર્શાવ્યો નહીં ત્યારે નિરાલી બોલી ઉઠી હતી. પરંતુ આ પહેલાં હું અને ચંદ્ર બંને શાસ્ત્રીજી પાસે મંત્રોચ્ચારના અર્થ સમજવા બેસીશું. બરાબર છે ને સીકે? ત્યારે ચંદ્રકુમારે પણ તેની સંમતિમાં સત્વર સમર્થનનો સૂર પુરાવ્યો. પરણનારા માટે એ જ મહત્વનું છે. હું હોંગકોંગથી નીકળ્યો ત્યારે અમેરિકન બેંકના મેનેજરે મને ભારપૂર્વક કહેલું, મિસ્ટર ઝવેરી, તમારા લગ્ન પર હું ખાસ ઇન્ડિયા આવવાનો. સાંભળ્યું છે કે હિન્દુ મેરેજની વિધિ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, પરંતુ વખતે તમે લોકો જે પોશાક પહેરો છો, ઘોડા પર રાઈડ કરો છો, પંડિત જે વિધિ કરાવે છે એ જોવા જાણવાની મને બહુ ઉત્સુકતા છે. એટલા ખાતર તો મિસ્ટર એન્ડ મિસિસ જેક્સન સજોડે લગ્ન પર આવવાના છે. આ મોતીલાલ દાદાના મંતવ્ય સાથે ભોજન મંત્રણા સમાપ્ત થઈ એ નિરાલીને બહુ સારું લાગ્યું હતું. છતાં આ આનંદ ઉલ્લાસ વચ્ચે કાંઈક ખટકતું હોય તેમ મહેમાનોની વિદાય પછી એ તરત જ પોતાના બેડરૂમમાં સરકી આવેલી. ભાવતી મીઠાઈ ખાધા પછી પણ ગળપણનો સ્વાદ ચગડવાની મજા પડતી હોય તેની સાથોસાથ દાંતમાં ભરાઈ ગયેલા કણ બાધારૂપ બને અને જીભ વારંવાર ફર્યા કરે તેમ પેલો ખટકો નિરાલીના મનમાં ગુચ્યા કરતો હતો. બહાર સર્વત્ર દિવાળીની રોશની ઝળહળતી હતી, ફટાકડા ફૂટતા હતા, પણ નિરાલી તો અમાસના અંધારાને તાકતી ઊભી હતી. ત્યાં તેના ખભા પર કોઈનો હાથ પડ્યો. અહીં એકલી ઊભી શું કરે છે નિરાલી? અને અંધારામાં વીજળી ઝબૂકે તેમ નિરાલીને થયું કે પોતાને જે ખટકતું હતું એ જ સ્પર્શ રૂપે સામેથી આવી ચડ્યું. જવાબ આપવાને બદલે તેણે ગરદન ફેરવી પિતા સામે જોયું. એ અત્યંત ખુશ દેખાતા હતા. એમની આંખોમાંથી વાત્સલ્યનું તેજ રેલાતું હતું. મને તો હતું કે એ લોકોના ગયા પછી આપણે સૌ સાથે બેસીને ચર્ચા કરીશું. પુત્રીના મનનો તાગ લેવા આવ્યા હોય તેમ ઈશ્વરભાઈએ કહ્યું. છતાં નિરાલી અબોલ રહી. તું આ સંબંધમાં રાજી તો છો ને દીકરી? કેમ આમ પૂછો છો ડેડી? પૂછવું તો જોઈએ જ ને. આખરે તારી પસંદગી એ જ મારી પસંદગી. ખરેખર તમે એવું માનો છો ડેડી? હું તો શું, મારા ઈશ્વરભાઈ બાપ બોલવા જતા હતા, પણ વધુ સારો શબ્દ સૂજી ગયો. આ જમાનામાં તો મારા પિતાશ્રીએ પણ માનવું પડે છે કે પરણનારની પસંદગી પહેલી. 4-5 વર્ષ પહેલા તો તમે એવું નહોતા માનતા. અને ઈશ્વરભાઈ હેપતાઈ ગયા. દીકરીએ અત્યારે આવા વખતે એ વાત શું કામ ઉચ્ચારી? પેલા જીમીનું નામ લીધા વિના પણ એણે કરેલો ઈશારો સમજ્યા વિના ચાલે તેમ ન હતું અને જવાબ પણ આપવો જ પડે તેમ હતું. નિરાલી, એ વખતે તારી ઉંમર નાની હતી. સાચા ખોટાનું પારખું કરવામાં ભૂલથાપ ખાઈ જવાય એવી તારી અવસ્થા હતી. વૈભવભાઈની ઉંમર નાની કહેવાય કે મોટી ડેડી? ઈશ્વરભાઈ ચોંક્યા. તારી વાતમાં તું વૈભવને શું કામ લાવે છે? મેં પૂછ્યું એનો જવાબ આપો ડેડી. વૈભવ 30 વટાવી ગયો, ધંધામાં પાવધરો છે, મારો જમણો હાથ છે. તો પછી જીવનસાથીની એમની પસંદગીમાં એ તમને કેમ ખોટા લાગે છે ડેડી? બહુ વસમું લાગ્યું ઈશ્વરભાઈને. પુત્રી તેના ભાઈની વકીલાત કરે છે કે મારી ઉલટ તપાસ લઈ રહી છે. વૈભવની વાત વચ્ચે લાવીને તું મારો મૂડ ખરાબ કરવા માંગે છે નિરાલી? તેમનાથી સહેજ ઊંચા અવાજે બોલાઈ ગયા પછી સમય સાચવી લેવાની કુનેહથી ધીમા અવાજે ઉમેર્યું. પિતાને સંતાનનું હિત વિચારવાનો હક ખરો કે નહીં? અમારી લાગણીનો પણ તમારે વિચાર કરવો જોઈએ કે નહીં? જુવાનીના આવેશમાં તમે કાંઈક ખોટું કરી બેસતા હો તો રોકવાની અમારી ફરજ ખરી કે નહીં? અને એ ફરજના આવેશમાં તમે વડીલો કાંઈ ખોટું કરી બેસો તેનું શું? નિરાલી અવાજને અંકુશમાં રાખી શકી નહીં. પોતાના સંતાનના હિત ખાતર કોકનું અહિત કરી બેસો એનો હિસાબ તમારે આપવાનો કે નહીં? તું શેનો હિસાબ માંગે છે મારી પાસે નિરાલી? પિતા સ્વસ્થતા જાળવી ન શક્યા ત્યારે નિરાલી પણ ઉશ્કેરાટને દબાવી ન શકી. જીમીના મૃત્યુનો હિસાબ ડેડી? એની સાથે મારે શું? મારે શું લાગે વળગે? એવું બોલવા માંગતા હો તો મારા માથા પર હાથ રાખ્યા પછી જ બોલજો. પૂજ્ય પિતાશ્રી. લગોલગ ઊભેલા ઈશ્વરભાઈને પુત્રીના શબ્દોની ઝાળ લાગી, છતાં એ પાછળ હઠ્યા નહીં. દીકરીએ માથા પર હાથ મૂકવાનું કહ્યું, એને બદલે એના ખભા પર હાથ મૂક્યો. તે માથા પર હાથ મૂકીને બોલવાનું કહ્યું. એનો અર્થ શું થયો નિરાલી? તમે જ કહો ને. એવા ભાવથી ધારદાર નજરે પુત્રી તેમને તાકતી રહી. ત્યારે ઈશ્વરભાઈએ કહેવું પડ્યું, એનો અર્થ એ
કે તારા માથા પર હાથ રાખીને હું ખોટું નહીં બોલું, અને એનો સાર એ કે પિતાને પુત્રી પર હોય એટલો અપાર પ્રેમ મને તારા પર હતો અને છે. પરંતુ એનો અર્થ એવો તો નહીં ને ડેડી કે અપાર પ્રેમ ધરાવતા કોઈ પિતાના પુત્રનો જાન લઈ લેવો. નિરાલી ત્રાણ નાખતી વખતે ઈશ્વરભાઈના જડબા ભીસાયા. તું શું બોલે છે? એનો વિચાર આવે છે તને? છતાં નિરાલી જરાય ડગી નહીં. 4.25 વર્ષ પહેલા તમે શું કરી બેઠા હતા એનો તમને વિચાર આવે છે ખરો ડેડી? એવું તે શું કરી બેઠો હતો હું? અને શાનો હિસાબ લેવા માંગે છે તું? આરોપી પોતે જ ફરિયાદીને ધમકાવે એવું પિતાનું વલણ નિરાલીને હચમચાવી ગયું. કોઈ પણ ભોગે ગુનો કબૂલ નહીં કરતા રીઢા અપરાધીનું જેવું પિતાનું સ્વરૂપ તેણે કદી કલ્પ્યું ન હતું. સાવ નિકટ ઊભેલા પિતા જાણે બહુ દૂરના કોઈ પરાયા હોય એવો ભાવ પુત્રીના મનમાં જાગ્યો. એમણે હિસાબ માંગવાનું કહ્યું જ છે તો હવે માંગી જ લઉં. આપણે સામસામા બેસીને હિસાબ કરી લઈએ તો કેમ ડેડી? પિતાને લાગણી શૂન્ય અવાજે રાઇટિંગ ટેબલ સામેની ખુરશી ચીંધતા એણે કહ્યું. ત્યારે ઈશ્વરભાઈએ યંત્રવત બેઠક લેવી પડી. બિઝનેસમેન દિવાળીના દિવસે વેપારના હિસાબ સમજી લેતા હોય છે, તેમ આજે દિવાળીની રાત્રે આપણે વ્યવહારનો હિસાબ સમજી લઈએ, કહેતી નિરાલી ઝડપથી વોર્ડરોબ પાસે પહોંચી ગઈ. કપડાનો કબાટ ખોલી અંદરથી એક બોક્સ કાઢીને પાછી ફરી ત્યાં સુધી પુત્રીની એ ચેષ્ટાને ઈશ્વરભાઈ થોડા કૌતુક અને વધારે ઉચાટથી નિખરતા રહ્યા. આવેશમાં નિરાલીએ બોક્સને ટેબલ પર પછાડીને મૂક્યું ત્યારે એ સહેજ ધ્રુજ્યા ખરા, પણ દીકરીને દેખાવા દીધું નહીં. લાય ડિટેક્ટર મશીનની સામે પણ અડગ રહીને જુબાની આપવા બેઠેલા આરોપીની જેમ એ દ્રઢ રહ્યા. તેમણે પૂછ્યું પણ નહીં કે આ બોક્સમાં શું છે. નિરાલી પામી ગઈ કે પોતે લોખંડનો સળિયો માત્ર હાથના બળથી વાળવા જેવું કપરું કામ લઈ બેઠી છે. તેણે જુસ્સાભેર બોક્સનું ઢાંકણ ખોલી અંદરથી જોકી શૂઝ કાઢી ટેબલ પર પછાડ્યો. ઓળખો છો આ જોડાને ડેડી? હવે ઈશ્વરભાઈએ બૂટ પર નજર તો નાખી પણ એક હરફ ઉચ્ચાર્યો નહીં. નિરાલીને જ બોલવા દીધી. તમે તો નહીં પૂછો કે આ જોકી શૂઝ મારી પાસે ક્યાંથી આવ્યા? હિસાબ માંગનારે તાળો મેળવી આપવો પડે એમ નિયમ મુજબ મારે તમને કહેવું પડશે કે ડર્બીની રેસમાં જિમ્મીના બ્લેક નાઇટ ઘોડાના પડખામાં જોકી ચૌહાણે આ શૂઝ પહેરીને પાટું મારી હતી અને એ શૂઝ આટલા વખતથી રેસકોર્સના બુકી મંચેરજી શ્રોફ પાસે પડ્યા હતા. એ બંને નામ સાંભળ્યા પછી અનિચ્છાએ ઈશ્વરભાઈની આંખની પાપણો ફરકી ખરી, છતાં જીભને સળવળવા દીધી નહીં. ડેડી મૂંગા રહેવાથી હિસાબની ઉઘરાણી ટાળી શકાતી નથી, નિરાલીએ રોષ ઘૂંટ્યા અવાજે સંભળાવ્યું. બૂટ પહેરનાર અને પહેરાવનારના નામ તો સાંભળી લીધા, પણ પેરિસથી આ સ્પેશિયલ શૂઝ મંગાવી આપનાર દેશના લીડિંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ IM વિરાણી હતા. એ નામ નિરાલી. તેમની ત્રાટ સાંભળીને નિરાલી તુચકાર ભર્યું હસી. મને હતું જ કે તમે ઠંડે કલેજે સાંભળી તો નહીં જ શકો. તું તારા બાપને કેવો ધારે છે? આમાં ધારવાની વાત જ નથી ડેડી. હું તો તમારી સમક્ષ પુરાવા પેશ કરી રહી છું. કદાચ તમારો અંતરાત્મા સળવળી ઉઠે, કદાચ અપરાધનો ડંખ તાજો થાય એવી આશામાં. મેં કોઈ અપરાધ કર્યો નથી અને મને આવા હિસાબ કિતાબમાં કોઈ રસ પણ નથી. તો ઠીક છે. તાડકથી નિરાલીએ ડાબા પગનો એક શૂ બોક્સમાં મૂકી દીધો. હિસાબ અદ્ધર રાખીને તમે જોઈ શકો છો. અને થોડી વાર પહેલા ડિનર લઈને ગયેલા ઝવેરી દંપતીને ફોન કરીને કહી શકો છો કે મારી દીકરીએ પરણવાનો વિચાર માંડી વાળ્યો છે. ત્યારે ઈશ્વરભાઈના હોઠ કડકાઈથી વંકાયા. એટલે તું મને બ્લેકમેલ કરવા માંગે છે? દીકરી થઈને બાપની સાથે લાગણીની ક્રૂર રમત રમવા માંગે છે? નહીં ડેડી, ફોર્ચ્યુનેટલી એવી ક્રૂર રમત હજુ તમારી પાસેથી મને શીખવા મળી નથી. શટ અપ એન્ડ ગેટ આઉટ. ક્રોધથી લાલચોળ થયેલા ચહેરે ઈશ્વરભાઈ ગેટ આઉટ તો બોલી ગયા, પણ પછી ભાન થયું કે પોતે જ નિરાલીની રૂમમાં બેઠા હતા. જાતે ગેટ આઉટ થવા માટે ઉઠવા જતા હતા ત્યાં નિરાલીની જીદે તેમને સજ્જડ કરી દીધા. ડેડી જવા માંગો છો તો જરા થોભી જાઓ, કહી તેણે ફોન પર હાથ મૂક્યો. હું ચંદ્રકુમારને કહી દઉં છું કે ડિનર પર થયેલી વાત ફોક સમજજો. યુ. ક્રોધથી કંપાતા ઈશ્વરભાઈની જીભ ઘડી પર શબ્દ શૂન્ય બની ગઈ. જીભ ઉપડી નહીં ત્યારે પુત્રી પર હાથ ઉપાડવાનો આવેશ જાગ્યો, પણ સામે ઊભેલી નિરાલી બળથી માનવાની ન હતી. કરથી જ કામ લેવું પડે તેમ હતું. ગુંટાતા ક્રોધનો ઘૂંટડો ગળે ઉતારી જઈ તેમણે નિશ્વાસ નાખ્યો. રહેવા દે નિરાલી, ચંદ્રકુમારને ફોન કરવાની જરૂર નથી. ઘરની વાત આ ચાર દિવાલ વચ્ચે જ રહેવા દે. બોલ, કોની ચડામણીમાં તું આ બધું કરી રહી છે? જિમ્મીના અકસ્માત વિશે વૈભવે તને કાંઈ કહ્યું? ખોટી અટકળ નહીં કરો ડેડી. જે કંઈ કરું છું એ માત્ર મારા કોન્શિયસના કહેવાથી જ. સાંભળીને ઈશ્વરભાઈના હોઠ તુચ્છકારથી વંકાયા.
તમારા જુવાનિયાનો આત્મા માત્ર વડીલો પાસે ભૂલ કબૂલ કરાવવાનું જ તમને કહે છે. તેમની પૂંછામાં વ્યંગ હતો. તમે પોતે ડગલે ને પગલે ભૂલો કરો છો, એનો હિસાબ વડીલોએ માંગવાનો કે નહીં? માનવી કુટુંબ વસાવતો થયો ત્યારથી આજ સુધીમાં સંતાનોએ માફ ન કરી શકાય એવી ભયંકર ભૂલો કરી હશે. એમાંથી કેટલા માતા પિતાએ તેમને સજા કરી, કેટલા સંતાનોએ પોતાની ભૂલનો હિસાબ આપ્યો. કહીને તેમણે સમજાવટના સ્વરે કહ્યું, કરેલી ભૂલો ભૂલી જવાની હોય છે દીકરી. બરાબર છે, ભૂલો ભૂલી જવાની હોય, અપરાધ નહીં ડેડી. નિરાલી સમજાવટને વશ થવા તૈયાર ન હતી, છતાં ઈશ્વરભાઈએ ધીરજ ટકાવી રાખીને દલીલ કરી. માત્ર મા બાપના અપરાધો સામે જોવાનું ન હોય, કેવા લાડકોડથી, કેવા જતનથી અમે તમને ઉછેર્યા એ પણ યાદ રાખવું જોઈએ. એમનો અવાજ સાચે સાચ ગળગળો થવા લાગ્યો. 7 વર્ષની હોઈશ ત્યારે તને ટાઇફોઇડ થયેલો, તાવ વધી ગયો એટલે 24 કલાક તો બેહોશ રહેલી. ત્યારે હું આઈ.એમ. વિરાણી ડૉક્ટર સમક્ષ હાથ જોડીને કરગરતો હતો, મારી દીકરીને બચાવી લો, ગમે તે ભોગે એને ભાનમાં લાવો, જોઈએ તો બદલામાં મારો જીવ લઈ લો. પિતાના એ શબ્દોએ પડવાર માટે નિરાલીને મૂંગી કરી દીધી. પણ સવારે સરસ્વતીની સ્તુતિ ગાયા પછી દાદાજી સમક્ષ કરેલા સંકલ્પનું સ્મરણ થતાં જ ફરી તેને મનોબળ દ્રઢ કરી લીધું. સંતાન માટે જાન આપી દેવાનું કહેનાર પિતા બીજા કોઈના સંતાનનો જાન લેવાનો વિચાર સુદ્ધા કેમ કરી શકે ડેડી? તું સમજતી કેમ નથી નિરાલી? મારે એ છોકરાનો જાન નહોતો લેવો. ઈશ્વરભાઈની જીભ કચરાઈ ગઈ. હું તો માત્ર તેને તારા માર્ગમાંથી ખસેડવા માંગતો હતો. થેન્ક ગોડ તમે એટલું તો કબૂલ કર્યું. નિરાલીએ નિરાંતનો શ્વાસ છોડતા કહ્યું, હું પણ માનું છું કે તમે એને માત્ર મારા માર્ગમાંથી ખસેડવા માંગતા હતા, પરંતુ તેનું પરિણામ શું આવ્યું? તમે મારી સાથે નવસારી આવીને નજરો નજર જોયું હોત તો સમજાત કે એકના એક પુત્રના કમોતના ગમમાં એના પેરેન્ટ્સ કેવા ઝૂરે છે. 4.25 વર્ષ પછી પણ ભાઈની હત્યાનું વેર વાળવા માટે એની મોટી બહેન ડોલી કેવી તલસે છે. ડોલી નામ સાંભળીને ઈશ્વરભાઈ ટટ્ટાર થઈ ગયા. ડોલી મર્ચન્ટ કેટલા જલ્દી ઓળખી ગયા. નિરાલીએ પિતા સામે તાકીને જોતા કહ્યું, હા એ જ ડોલી જે મિસ્ટર મર્ચન્ટને પરણી હતી, પણ બદલો લેવાની જીદ પકડીને હસબન્ડને છોડી દીધો. તમારે ત્યાં સર્વિસમાં જોડાઈ અને પછી મારી સામે વેર વાળવા માટે તને હથિયાર બનાવી. હથિયાર તો એણે મને સોંપી દીધું, કઈ નિરાલીએ જમણા પગનો જોકી શૂઝ ટેબલ પર પછાડ્યો. ડેડી, આ જોડાની કાતિલ કરામતથી તમે અજાણતો નહીં જ હો, છતાં યાદ કરાવી દઉં, કહીને તેણે જોડાની અંદર હાથ નાખ્યો. જમણા પગના આ શૂઝના ડાબે ખૂણે એક ચાંપ છે. જોકીના પગના અંગૂઠાથી એ ચાંપ દબાવતા જ તેમાંથી ઝેર પાયેલી એક નીડલ તીરની જેમ બહાર નીકળી બાજુવાળાને વીંધી નાખે છે. કહી એણે પિતા સામે ધારદાર નજરે જોઈ લીધું. ચાલુ રહેશે, કદાચ એકાદ ઘા ખાલી જાય એ ગણતરીએ તેમાં 3 નીડલની સગવડ રાખી છે. કંબક જોકી ચૌહાણે એક જ નીડલથી કામ પતાવી દીધું. જીમીના બ્લેક નાઇટ ઘોડાના પડખામાં એ નીડલ ઉતરી ગયા પછી જે કંઈ બન્યું એ તો તમે અને મેં રેસ કોર્સમાં બાજુમાં ઊભીને જોયું હતું. પછડાટને કારણે જીમી તત્કાળ મૃત્યુ પામ્યો અને બ્લેક નાઇટ બિચારો ઝેરથી રીબાઈને મર્યો. ઈશ્વરભાઈ નીચું જોઈ સાંભળતા હતા. ત્યાર પછી તેની બીજી નીડલ જીમીની બહેન ડોલીએ માત્ર ટેસ્ટ કરાવવા ખાતર આંગળીને ટેરવે દબાવી તેમાં તેને આંગળી કપાવી પડી. વિચાર તો કરો, 4 વર્ષ પછી પણ 100માં ઝેરની કાતિલ અસર રહી ગઈ હશે. છતાં ઈશ્વરભાઈએ ઊંચું ન જોયું ત્યારે નિરાલીએ ઊંચા અવાજે પૂછી લીધું, તમને સમજાય છે ડેડી? હા સમજાય છે. તો પછી હવે આગળ સમજાવું, કહી નિરાલીએ શૂનો અણીવાળો ભાગ પોતાની છાતી તરફ ફેરવીને કહ્યું, આમાં હજુ ઝેર પાયેલી ત્રીજી સોય બાકી છે. કહેતા હો તો હાથના અંગૂઠાથી ચાંપ દબાવીને મારા પર એની અજમાઈશ કરું. અને તેના છેલ્લા 2 શબ્દો પૂરા થાય એ પહેલાં તો ઝાપટ મારીને પિતાએ પુત્રીનું કાંડું પકડી લઈ બૂટમાંથી તેનો હાથ પાછો ખેંચી લીધો. શું કરવા બેઠી છો તું? 4.25 વર્ષ પહેલાં તમે કર્યું હતું એ. પિતાએ ભીસ દઈને પકડી રાખેલા કાંડા સામે જ્યોતિએ બોલી ઉઠી. કાશ એ વખતે તમારા ક્રૂર ઈરાદાને આટલા બળપૂર્વક તમે રોકી શક્યા હોત ડેડી. બોલતા બોલતા એનો કંઠ રૂંધાઈ ગયો. થોડીવાર પુત્રીને નિરખી રહ્યા પછી તેનું કાંડું છોડી દઈ ઈશ્વરભાઈએ ચર્ચાને નવો વળાંક આપ્યો. તું સાચી છે, તેમ ભોળી પણ છો નિરાલી. એ કઈ રીતે? જીમીની બહેન આ હથિયારથી મારું કાંઈ જ બગાડી શકે તેમ ન હતી, એટલે જ તને એણે હાથો બનાવી. ઓહ ડેડી, હજુ પણ તમે? કહેતા એ સફાળી ઊભી થઈ ગઈ. ફરી કબાટ પાસે જઈ વોકમેન કેસેટ પ્લેયર સાથે પાછી ફરી. તમારા પર ઉગામવા માટે ડોલી પાસે આના જેવું જ બીજું કાતિલ હથિયાર પણ હતું.
કહી નિરાલીએ વોકમેનના હેડફોન ડેડીને લગાડવા આપ્યા. પછી ચાપ દબાવીને કહ્યું, સાંભળજો, બરાબર ધ્યાનથી સાંભળજો. ઈશ્વરભાઈએ નચિંત ભાવે સાંભળવાની શરૂઆત તો કરી, પણ સંસદ સભ્ય મુરારીલાલ પોદ્દારનો અવાજ કાને અફડાતા જ આંખના ભવા તણાયા. પેલીની કારની ડિક્કીમાં ટાઈમ બોમ્બ ફાટ્યો તો ખરો, પણ 2 કલાક મોડો ફાટ્યો. સબીનાની કારમાં ટાઈમ બોમ્બ મૂકવાના કાવતરા અંગે ટેલિફોન પર મુરારીલાલ સાથે થયેલી પોતાની વાતચીતના વાક્યોનું સંકલન કરીને ટેપ તૈયાર કરી હતી. એ સમજતાની સાથે જ ઈશ્વરભાઈ અસ્વસ્થ થઈ ગયા. બોમ્બ ફાટ્યો ત્યારે સાલી કમબખ્ત આપણને થાપ આપીને મહાબળેશ્વરને બદલે તમારા વૈભવ સાથે હોંગકોંગ પહોંચી ગઈ હતી. એ વાક્ય તેમના કાનમાં સીસું રેડ્યું હોય તેવો દાહ લાગ્યો. આપણે ટાઈમ બોમ્બનું કાવતરું ઘડ્યું તો એ બંનેએ અલગ અલગ ફ્લાઇટમાં હોંગકોંગ જઈને મજા લૂંટવાનું કાવતરું ઘડ્યું. ઓ ગોડ! મુરારીને રૂબરૂ આવીને ચર્ચા કરતાં શું થતું હતું? ફોન પર આવું ખુલ્લે ખુલ્લું બોલી ગયા. આમાં તો આખું કાવતરું ઉઘાડું પડી ગયું. અને પેલી ડોલી માત્ર થોડા દિવસ માટે મંજુષાની જગ્યાએ સેક્રેટરી તરીકે રહી, એમાં આવી સ્ફોટક વાતચીત ટેપ પણ કરી લીધી. અક્કડ શરીરે અને અદ્ધર શ્વાસે એ ધ્યાનથી સાંભળતા હતા. ત્યાં નિરાલીએ ચાંપ દાબી વોકમેન ઓફ કરી દીધું. પછી પિતા સામે જોયું તો એમની આંખો ફાટેલી હતી. નિસ્તેજ ચહેરા પર ગુનાહિત ભાવ થીજી ગયો હતો. નિરાલીએ તેમના કાનમાંથી હેડફોન કાઢી લીધા. છતાં એ જળવત બેસી રહ્યા એટલે પુત્રીએ જ બોલવું પડ્યું. હવે તમે એવી શંકા નહીં કરતા કે ડોલીએ આ હથિયાર પણ મને ભોળવીને તમારી સામે ઉગમવા માટે આપી દીધું. છતાં ઈશ્વરભાઈ ચૂપ રહ્યા. એ ધારત તો સબીનાની હત્યાના કાવતરાનો આ પુરાવો પોલીસને સોંપી શકી હોત. અરે, ખુદ સબીના અથવા વૈભવભાઈ સુધી પહોંચાડી શકી હોત. કહીને એ અટકી ગઈ ત્યારે ઈશ્વરભાઈની જિજ્ઞાસા જોર કરી ઉઠી. સબીનાની હત્યાના પ્રયાસનો પુરાવો ટાઈમ બોમ્બ જેવો જોખમી હતો. જીમીની બહેનનો ઈરાદો ખરેખર શું છે એ જાણી લેવું જરૂરી હતું. કપટનો તાગ લેવા માટે માણસે ભોળપણનો ડોળ કરવો પડે છે. નિરાલી, પણ કહીને તું અટકી કેમ ગઈ? એટલા માટે કે ડોલીએ આ બધું મને શું કામ સોંપી દીધું એનું કારણ કહીશ તો પણ તમે નહીં માનો. એવું તે કેમ માની લઉં? ઈશ્વરભાઈએ ઠાવકાઈથી કહ્યું. અત્યાર સુધીમાં તે મારી પાસે બધું મનાવ્યું તો પછી હવે શંકા કેમ કરે છે? એ વાત જ એવી છે કે આપણી હાજરીમાં બને તો જ માનવામાં આવે. છતાં કહી જોકી શૂઝની બોક્સમાંથી ગળી કરેલો કાગળ ઉંચકી તેમના હાથમાં સોંપી દીધો. લો વાંચો. જાણે દુશ્મનનું કપટ હાથમાં આવ્યું હોય તેમ ઉત્સાહભેર એમણે પત્ર વાંચવા માંડ્યો. નિરાલી, તારું નવસારી આવવું અને એ જ વખતે વાડિયાવાડીમાં સાધ્વીચંદ્ર સ્મિતાજીનું પધારવું એને કેવો કોઇન્સિડન્સ ગણવો એ સમજાતું નથી. સાધ્વીચંદ્ર સ્મિતાજીનું નામ વાંચતા જ એ ચોંકી જઈને અટક્યા. ડોક ઊંચી કરી નિરાલી સામે જોઈ લીધું. પછી ફરી આગળ વાંચવા લાગ્યા. મારા દિલમાં ભારે ગળમથલ ચાલતી હતી. સાંજે ખરેખર હું સાધ્વીને મળવા ગઈ હતી. ત્યારે એમણે મને સમજાવ્યું કે વેર એ બંધન છે અને ક્ષમા મુક્તિ. અપરાધીને સજા કરવાનું ઉપરવાળા પર છોડી દઈને તું બદલાની આ ભાવનામાંથી મુક્ત થઈ જા. નિરાલી, તેમની એ શિખામણનો અમલ કરવાનો મેં સંકલ્પ કરી લીધો છે. કદાચ કાલે ફરી વિચાર બદલાઈ ન જાય એટલા ખાતર મારા મનમાં સતત વેરની ભાવના જગાડતા તારા ડેડી વિરુદ્ધના પુરાવા હું તને સુપરત કરી દઉં છું. તેનું તને ફાવે તે કરજે. હું તો હવે હંમેશાને માટે મુક્ત થઈ ચૂકી છું. એની ખાતરી રાખજે. ખોદાઈજી તારું ભલું કરે. લિખિંતન, જીમીની બહેન ડોલી. પત્ર પૂરો થયા પછી પણ તેમની નજર કાગળ પરથી હટતી ન હતી. જાણે દ્રષ્ટિ ચંદ્રસ્મિતાના નામ પર જકડાઈ ગઈ હતી. વર્ષો પહેલાની ચંદ્રપ્રભા યાદ આવી ગઈ. થોડા અઠવાડિયા પહેલા થઈ ગયેલી સાધ્વી ચંદ્રસ્મિતાજીની મુલાકાત તાજી થવા લાગી. એ વખતે તેણે આપેલા ગ્રંથની ભેટ અને કાર્તિક પૂર્ણિમા પછી જ એ વાંચવાની કરેલી તાકીદ પણ તાજી થઈ આવી. તેમના મનમાં આવતું ન હતું. ચંદ્રપ્રભામાંથી સાધ્વી ચંદ્રસ્મિતા બન્યા પછી પણ એ જાણીએ અજાણીએ મારા હિતમાં આવો ચમત્કાર કરી ગઈ. નિરાલી, બહુ વારે સામે બેઠેલી પુત્રીનો ખ્યાલ આવતા તેમણે ઝાટકા સાથે ડોક ઊંચી કરી. ચંદ્રસ્મિતા વિશે જાણી લેવા માટે એમની જીભ સળવળી ઉઠી. આ સાધ્વી, બોલતા બોલતા એ પુત્રી સમક્ષ ભેદ ઉકાળો ન પડી જાય એવી સાવચેતીથી અધવચ્ચે જ અટકી ગયા. ત્યારે નિરાલીએ તેનો ભરતો જ અર્થ કર્યો. તમારા માનવામાં નથી આવતું ને ડેડી? હું પણ સાધુ સાધ્વીના આવા કોઈ ચમત્કારમાં માનું નહીં, પરંતુ મારી હાજરીમાં એ સાધ્વીજી નવસારીની વાડિયાવાડીમાં આવેલા. બોલતા બોલતા નિરાલી ગંભીર બની ગઈ. હું જાણું છું
સંત મહાત્માનો ગમે તેટલો ઉપદેશ સાંભળવા છતાં માણસના સંસારી જીવનનું રૂવાડું એ ફરકતું નથી, પરંતુ ક્યારેક એવું બની જાય છે કે ઘડી બે ઘડીના સંગમાં વેરનું જનૂન ક્ષમાભાવનું સ્વરૂપ ધારણ કરી લે છે. છતાં તું તો મારી પાસે તારો હિસાબ ચોખ્ખો કરવાની જીદ લઈને બેઠી છો. માત્ર મારો જ નહીં, વૈભવભાઈના માર્ગમાંથી સબીનાને ખસેડવાનો હિસાબ પણ ચોખ્ખો કરવા માંગુ છું ડેડી. સાંભળીને અવાક બની ગયા ઈશ્વરભાઈ. ડેડી, તમે ક્યારે એવો વિચાર કર્યો છે ખરો કે તમારા પુત્રના માર્ગમાંથી સબીનાને ખસેડવા તમે જે કાંઈ કર્યું એવું જ સબીનાના પિતા એની પુત્રીના માર્ગમાંથી વૈભવને હટાવી દેવા માટે કરે તો હું એનો જાન લઈ લઉં. બોલાઈ ગયા પછી ઈશ્વરભાઈને ભૂલનું ભાન થયું, પણ ત્યાં સુધીમાં તો નિરાલીએ વળતો ફટકો મારી દીધો હતો. આવી ગયા ને ઠેકાણે. જેમ તમને સબીનાના પિતાનો જાન લેવાનું ખુન્નસ જાગ્યું, એમ જિમ્મીની બહેનને તમારી સામે વેર વાળવાની વૃત્તિ શું કામ ન જાગે? એનો જવાબ છે તમારી પાસે? નથી નિરાલી, મારી પાસે એનો કોઈ જવાબ નથી. ભાંગી પડેલા માણસની જેમ ઈશ્વરભાઈએ પુત્રી સમક્ષ હાર કબૂલી લેવી પડી. બોલ, હવે તું મને આની શું સજા કરવા માંગે છે? એ સાંભળ્યું ત્યારે નિરાલીને થયું કે બસ હવે કાંઈ જ કરવું નથી. એક પિતા પુત્રી સમક્ષ ખેલદિલીપૂર્વક એકરાર કરી લે પછી બીજું શું કહેવાનું રહે? સજા નહીં ડેડી, તમે રાજી ખુશીથી સ્વીકારો તો તમારી પાસે પ્રાયશ્ચિત કરાવવું છે અને દંડ પણ કરવો છે. શેનો દંડ? કયો દંડ? તમે મારા લગ્ન પાછળ કેટલો ખર્ચ કરવાના છો? તેનો એ સવાલ ઈશ્વરભાઈને વિચિત્ર લાગ્યો, છતાં જવાબ ન આપ્યો. 2-3 કરોડનો ખર્ચ તો ખરો જ, એમાંથી 25-30 લાખ ઓછા ખર્ચો તો ન ચાલે? એ શું કામ? એટલી રકમમાંથી હું નવસારીમાં જિમ્મીના નામનું એક સ્મારક રચાવવા માંગુ છું. જિમ્મીની બહેન ડોલીએ ઉપાડેલા સેવા કાર્ય માટે એ રકમનું એક ટ્રસ્ટ બનાવવું છે મારે. કોઈ પૂછશે કે એ અજાણ્યા માણસની યાદમાં આપણે આટલી મોટી રકમની ચેરિટી શું કામ કરી? તો ઈશ્વરભાઈએ સત્વર ઉમેર્યું, બીજા કોઈની વાત જવા દે. ચંદ્રકુમાર પૂછે તો એનો શું જવાબ છે તારી પાસે? ડેડી, તમે એમ માનો છો કે જિમ્મી સાથેના મારા અફેરની વાત મેં ચંદ્રકુમારથી છાની રાખી છે? એટલે એમ કે અમે યંગસ્ટર ભૂલો કરીએ છીએ, ઠોકર ખાઈએ છીએ, પણ તેનું ભાન થતાં પરસ્પર એકરાર પણ કરી લઈએ છીએ ડેડી. તો શું ચંદ્રકુમાર આ બધું? ઈશ્વરભાઈ ગભરાટના માર્યા વાક્ય પૂરું કરી શક્યા નહીં અને નિરાલીને એની જરૂર પણ લાગી નહીં. આ બધું એટલે તમારા કાવતરાનું નહીં, માત્ર એટલું જ કે જિમ્મી મારા જીવનનો પ્રથમ યુવાન હતો, જે અકસ્માતમાં માર્યો ન ગયો હોત તો હું ઘર છોડીને પણ તેની સાથે નાસી ગઈ હોત. ઈશ્વરભાઈ આશ્ચર્યથી પુત્રીને તાકી રહ્યા. નિરાલી આટલી હદે બદલાઈ ગઈ, આટલી બધી પરિપક્વ બની ગઈ? પછી તરત જ વિચાર આવ્યો, જીવનસાથી તરીકે જિમ્મીની પસંદગી કરી હશે ત્યારે પણ એ આવી પરિપક્વ નહોતી. એ કેમ મેં માની લીધું? મારી અને ચંદ્રપ્રભાની બાબતમાં ભવાનજીભાઈએ કરી હતી એવી જ ભૂલ મેં પોતે જિમ્મી અને નિરાલીના કિસ્સામાં નથી કરીને એમ કોણ કહી શકે? ભવાનજી શેઠિયાનો તમાચો 40 વર્ષ પછી હું ભૂલી શક્યો નહીં. ત્યારે ઘોડા પરથી જિમ્મીના પડી જવાની ઘટનાને તો હજુ 4.25 વર્ષ જ થયા છે. પોતે પણ ભૂલ કરી શકે છે એવો અહેસાસ પહેલીવાર ઈશ્વરભાઈને થયો. નિરાલી, હવે મારે શું પ્રાયશ્ચિત કરવાનું છે? હવે ચોંકી જવાનો વારો નિરાલીનો હતો. માનવામાં ન આવતું હોય તેમ એકી ટશે ડેડીને નિહાળવા લાગી, પછી તરત જ સજાગ બની ગઈ. માનવીના મનમાં આવા ભાવ ઘડીભર માટે જ જાગે છે, એ પર ચૂકી જવાય તો? ડેડી, મારી બાબતમાં જે ભૂલ કરી એવું હવે મોટા ભાઈના કિસ્સામાં ન બનવા દેવું, એ તમારું પ્રાયશ્ચિત. હચમચી ઉઠ્યા ઈશ્વરભાઈ. નિરાલી મારી પાસે આ તે કેવું પ્રાયશ્ચિત કરાવવા માંગે છે? સબીનાને પુત્રવધુ બનાવવા માટે હું તૈયાર થાઉં? કદાપી નહીં, કોઈ પણ ભોગે નહીં. એ પ્રાયશ્ચિત નહીં, પણ મારો પરાજય થયો. હા કહેવી ન હતી અને ના પાડીને સુધરેલી બાજી બગાડવી ન હતી. તો પછી શું કરવું? અને જાણે ભીતરની એક કશ્મકશનો પડઘો હોય તેમ અચાનક બારણે ટકોરા પડ્યા. નિરાલી, વૈભવના સાદે બંનેને ચોંકાવ્યા. યસ મોટા ભાઈ, ડેડી અંદર છે? એ સવાલે બંનેને વધુ ચોંકાવ્યા. વૈભવના અવાજમાં જવાબનો તકાદો વર્તાઈ આવતો હતો. હા મોટા ભાઈ, 1 મિનિટ કહી તેણે ઝડપથી ટેબલ પર પડેલી સામગ્રી સંકેલી લઈ ખાનામાં સેરવી દીધી. પછી પિતા સામે નજર રાખી લઈ બારણું ઉઘાડવા ઉઠી. આમ તો દરવાજો અંદરથી લોક ન હતો, છતાં તેણે ખોલવાનો દેખાવ કરવો પડ્યો. શું વાત છે મોટા ભાઈ? દિવાળીની રાત્રે તમે આટલા વહેલા ઘેર આવી ગયા? પરંતુ વૈભવ મજાકના મૂડમાં ન હતો. નિરાલી પર નજર સુદ્ધા નાખ્યા વિના એ સીધો રૂમમાં ધસી આવ્યો.
ડેડી, સવારના છાપામાં આવ્યું એની વાત કરવા માંગુ છું. ઈશ્વરભાઈ પામી ગયા. સબીનાને ઘેર ઇન્કમટેક્સની રેડ પડી તેના સમાચાર. તલેગાંવ પ્લાન્ટના કામદારોને દિવાળીનું બોનસ આપવા ગયેલા વૈભવે કદાચ મોડા વાંચ્યા હશે, અથવા તો વાંચીને સીધો સબીનાને ઘેર જઈને પછી અહીં ઝઘડો કરવા ધસી આવ્યો હશે. તો શું આ લડાઈ આપણી બંનેની છે, એમાં તમારા પુત્રને વચ્ચે લાવવાની જરૂર નથી એવું કહેનાર સબીનાએ વૈભવ સમક્ષ ભેદ ખોલી નાખ્યો હશે. વીજળીની ગતિએ ઈશ્વરભાઈના મગજમાં વિચારો વહી ગયા અને એટલી જ ઝડપે તેમણે પુત્રને ટાઢો પાડવાનો તોડ પણ કાઢી લીધો. સવારના છાપાની વાત પછી વૈભવ, પહેલા તું આ નિરાલીના ઇવનિંગ બુલેટિનની વાત સાંભળી લે, કહી વૈભવ કાંઈ બોલવા જાય એ પહેલાં તેના ખભા પર હાથ મૂકી દીધો. સાંજે એન્ગેજમેન્ટનું પાકું કર્યું એમ અત્યારે તારી બાબતમાં પણ મેં નિર્ણય કરી લીધો. શેનો નિર્ણય? વૈભવનો ઉશ્કેરાટ હજુ શમ્યો ન હતો. કેવો નિર્ણય? એ કે જીવનસાથી પસંદ કરવાની મારા તરફથી તને સંપૂર્ણ છૂટ છે. ડગાઈ ગયો વૈભવ અને ચોંકી ગઈ નિરાલી. ડેડીના એ નિર્ણયનો નિમિત્ત તો જાણતી હતી, પણ વૈભવ જાણતો ન હતો તેમ માનવા પણ તૈયાર ન હતો. નિરાલી કરતાં એ પિતાને વધુ પારખી ચૂક્યો હતો. તલેગાંવથી એ સાચે જ સીધો સબીનાને ઘેર પહોંચ્યો હતો. સબીનાને ઘણી પૂછપરછ કરી, પણ પેલીનો એક જ જવાબ હતો, મારા ઘરમાંથી 10 લાખ રૂપિયા નીકળ્યા, તેના માટે આટલા બધા અપસેટ થવાની જરૂર નથી વૈભવ. તું આડું અવડું કરીને આવકવેરા ખાતામાં મારો કેસ ઢીલો કરી નાખવાની પેરવી પણ કરી શકીશ નહીં. જેણે એકલા રહીને જીવવાનું નક્કી કર્યું છે એને એકલ પંડે ઝઝુમતા પણ શીખી લેવું પડે. આટલું સાંભળ્યા પછી એ વૈભવના મનમાં પાકે પાયે ખાતરી થઈ ગઈ હતી કે સબીનાને ઉપાધિમાં મૂકવા માટે પોતાના ડેડીએ જ કાંઈક તરકીબ અજમાવી હશે અને એટલે તે ધુઆપુઆ થતો ઘેર ધસી આવ્યો. પણ અહીં ડેડી એવું કહી રહ્યા છે કે જીવનસાથી પસંદ કરવાની મારા તરફથી તને સંપૂર્ણ છૂટ છે. આવું બને જ કેમ? યસ માય સન, તારા માનવામાં નથી આવતું ને? ઈશ્વરભાઈએ પુત્રનો ખભો થપથપાવતા હસીને બોલી ગયા. તો પૂછી જો આ નિરાલીને. પરંતુ વૈભવે નિરાલી તરફ નજર કરી નહીં એટલે ઈશ્વરભાઈએ જ કહેવું પડ્યું, તું અને સબીના રાજી હો તો હવે હું વચ્ચે નહીં આવું, કહીને તરત જ ઉમેર્યું, અને તારા મમ્મીને સમજાવી લેવાની જવાબદારી આ નિરાલી ઉપાડી લેશે. કેમ જાણે નિરાલીના બેડરૂમમાં ગુપસુપ કરીને બંને આખો પ્લાન ઘડી કાઢ્યો હોય એવી ઢબે એ કહી રહ્યા હતા. પરંતુ વૈભવ, તારે મારી 2 વાત માનવી પડશે. કઈ 2 વાત ડેડી? એક તો નિરાલીના લગ્ન પહેલાં આપણો આ નિર્ણય ઘરની 4 દિવાલની બહાર ન જવો જોઈએ. એ શું કામ? એટલા માટે કે નિરાલીના લગ્ન થયા પહેલાં આપણે સમાજમાં એની ચકચાર થવા દેવી નથી, અને લગ્નને હવે વાર પણ ક્યાં છે. જાન્યુઆરીના પહેલા વીક સુધી જ તારે સંભાળી લેવાનું છે. અને બીજી વાત એ કે સબીનાને પણ અમારી સંમતિની જાણ ન થવી જોઈએ. એવું શું કામ? એમ વૈભવ ઉશ્કેરાઈને પૂછવા જતો હતો, પણ એ બિનજરૂરી લાગ્યું. સબીના પોતે જ ન પરણવાનો નિર્ણય લઈ બેઠી છે. ધીમે ધીમે એની એ હઠ છોડાવવામાં મને 2 મહિના લાગી જશે. હા, સબીનાને છેવટ સુધી અંધારામાં રાખવાની જરૂર નથી. ઈશ્વરભાઈને સબીનાએ આપેલી ચેતવણી યાદ આવી ગઈ. ઈસવીસન સન 1992ના બેસતા વર્ષે સ્વિસ બેંકના તમારા એકાઉન્ટના એ પેપર્સ બહાર પાડીને હું વળતો ઘા કરવાની છું. સબીનાને એવું કરતી રોકવા માટે થોડી ઢીલ મૂકવી જરૂરી હતી, એટલે થોડી છૂટછાટ આપીને વૈભવને ખુશ કરવા માંગતા હોય તેમ પિતાએ કહ્યું, ડિસેમ્બરના એન્ડ પહેલાં તું સબીનાને જરૂર વિશ્વાસમાં લઈ લેજે. બસ નિરાલી સાસરે જાય એટલે 1 મહિનામાં આપણે ઘરમાં તમારી પસંદગીની વહુ લઈ આવીશું. બોલ, છે ને મંજૂર? કહી તેમણે પુત્રને હેતથી પડખામાં લઈ લીધો, અને પિતા પુત્રનું એ મિલન જોઈ પોતાના પ્રયત્નના સુખદ પરિણામથી હરખઘેલી બનેલી નિરાલી આપોઆપ જઈને ડેડીના બીજા પડખામાં ભરાઈ ગઈ. વૈભવ અને નિરાલી કોણ જાણે કેટલા વખતે પિતાના વાત્સલ્યની આવી હૂંફ પામ્યા હશે, પરંતુ ઈશ્વરભાઈ મનોમન તો પોતાના અહંકારમાં જ રાચતા હતા. નિરાલીના લગ્ન આડેનું વિઘ્ન ટાળવા માટે 20-25 લાખના ડોનેશનનો દંડ તો હું ભરી દઈશ, પણ પ્રાયશ્ચિત રૂપે એક ફિલ્મ એક્ટ્રેસને પુત્રવધુ બનાવવું, છઠ, એ કદાપી શક્ય નથી. ઇટ્સ એબ્સોલ્યુટલી ઇમ્પોસિબલ. જહન્નમમાં જાય આખી દુનિયા. બેસતા વર્ષના પરોઢિયે વિરાટ જાગીરદાર ઓશિકા પર માથું પછાડી નવા વર્ષના આગમનને કોસતો હતો. અગાઉ નશાની અસરમાં તોડફોડ કરનાર વિરાટ હવે હતાશાનો માર્યો જગત અને જાત સાથે મનોમન ઝઘડતો બબડતો રહેતો. રાજલક્ષ્મી સાથેના એક પક્ષી પ્રેમમાં નિષ્ફળતા પામ્યા પછી ભાંગી પડેલા વિરાટના દિશાશૂન્ય જીવનમાં ડોલીએ અચાનક પ્રવેશ કર્યો. ત્યારે તેને લાગ્યું
કે જિંદગીની રેસમાં પોતે હવે પાછળ નહીં રહી જાય. સાથોસાથ ડોલીના સહકારથી રાજલક્ષ્મીના માલદાર સસરા ઈશ્વરલાલ વિરાણીની પ્રતિષ્ઠાને ખરડી નાખવાની તક પણ હાથ લાગી હતી. પરંતુ બાજી બરાબર ગોઠવાઈ ગઈ અને પત્તા રમવાની ઘડી આવી ત્યારે જ નથી રમવું એમ કહીને ડોલી ખસી ગઈ. માત્ર વેર વાળવાની રમતમાંથી જ નહીં, પોતાની જિંદગીમાંથી પણ. બીજી વારના પ્રણયભંગના આઘાત ઉપરાંત ડોલીએ વિરાણી શેઠ વિરુદ્ધના પુરાવા સુદ્ધા નિરાલીને સોંપી દીધા. એનું પણ વિરાટને બહુ વસમું લાગ્યું હતું. છતાં એક મદાર પર એ મુસ્તાક હતો. સબીરાની કારમાં ટાઈમ બોમ્બ મૂકીને તેની હત્યા કરવાના કાવતરાની મુરારીલાલ અને વિરાણી શેઠ વચ્ચેની ટેલિફોન ટોકની માસ્ટર ટેપ હજુ પોતે કબજે કરી શકે તેમ હતો. એ હાથમાં આવ્યા પછી આ એમ વિરાણીને પોતે ધારે તેમ નચાવી શકે તેમ હતો. એટલા માટે તો એ નવસારીથી માને મળવા સુરત જવાને બદલે ટ્રેન પકડી તાબડતોડ મુંબઈ પાછો ફરી ગયેલો. પરંતુ પેઇંગ ગેસ્ટ ફ્લેટમાં ડોલીના રૂમમાંથી પેલી કેસેટ તેના આવતા પહેલાં જ ગુમ થઈ ચૂકી હતી. કરોડોનો ખજાનો કોઈ જૂટવી ગયું હોય તેમ પગ પછાડીને ગુસ્સો ઉછાળીને તારાબાઈ સાથે એ જીભાજોડી કરી બેઠેલો. આંટી, ડોલીના વોલ યુનિટમાંથી એક ચીજ ગુમ થઈ. કઈ ચીજ વિરાટ? પ્લાસ્ટિકની એક ડબ્બી હતી. તેમાં 2 કેસેટ મેં સાચવીને રાખેલી. એ તો મેં કલાક પહેલાં જ ખાનામાંથી કાઢીને મિસ વિરાણીને સોંપી દીધી. મિસ વિરાણીને? વિરાટે ડાઇનિંગ ટેબલ પર ઉપરા છાપરી 2 મુક્કા મારી ઘર ગજાવી મૂક્યું અને તારાબાઈને ધ્રુજાવી દીધા. કોના કહેવાથી તમે એ ચીજને હાથ લગાડ્યો? કોને પૂછીને તમે એ મિસ વિરાણીને સોંપી દીધી આંટી? જેની એ ચીજ હતી એના કહેવાથી મેં હાથ લગાડ્યો અને તેના જ કહેવા મુજબ મિસ વિરાણીને સોંપી દીધી. બોલ, આ આંટીને ઉલટ તપાસમાં કાંઈ બીજું પૂછવું છે તારે? પણ હજુ 3-4 કલાક પહેલાં હું નવસારીમાં ડોલીથી છૂટો પડ્યો. ત્યાર પછી તરત જ ડોલીએ મને ફોન કરીને તાકીદથી કહ્યું કે આ ચીજ બીજા કોઈના હાથમાં ન જવી જોઈએ. તાબડતોડ આ નંબર પર ફોન કરીને તમે નિરાલીને સોંપી દેજો. મારે ખાતર એટલું કરજો. હું જિંદગીભર તમારો ઉપકાર નહીં ભૂલું. એ બેવકૂફ ડોલીને કોઈએ બ્રેઇન વોશ કરી દીધી છે. માની જેમ એનુંય ચસકી ગયું છે. શી ઇઝ અ બ્લડી બીચ. એ સાંભળતા જ પહેલીવાર તારાબાઈએ વિરાટના ગાલે તમાચો ઝીકી દીધો હતો. ખબરદાર, એના વિશે ફરી આવું એલફેલ બોલ્યો છે તો. એ તમાચાની ચોટ 3 દિવસથી વિરાટના હૈયાને ચચડાવતી હતી. માં જેવી આંટીએ તમાચો મારી દીધો પછી તેને જગત આખું દુશ્મન લાગવા માંડ્યું હતું. અનેક ઘા ખાઈને ગવાયેલું વિરાટનું મન ગમે તે ભોગે વિરાણી શેઠનું જીવવું હરામ કરી દેવા માટે વળ ખાતું હતું. અને તેમાં હવે તેને મદદ કરી શકે એવી એક જ વ્યક્તિ હતી, રાજલક્ષ્મી. પથારીમાં પડખા ફેરવતા રહીને માંડ સવારના 6 વાગ્યા પછી એ લથડતા પગે ફોન સુધી પહોંચ્યો. રાજલક્ષ્મીના બેડરૂમનો નંબર લગાવ્યો. સામે ઘંટડી વાગી. કોઈએ રિસીવર ઊંચક્યું. પણ પુરુષના અવાજમાં હેલ્લો સાંભળીને વિરાટે કનેક્શન કાપી નાખવું પડ્યું. બીજી 20-25 મિનિટ વીત્યા પછી ફરી નંબર જોડ્યો અને આ વખતે રાજલક્ષ્મીનો અવાજ પરખાઈ જતાં જ એણે કહ્યું, ફોર ગોડ સેક, ફોન નહીં મૂકી દેતી. એના અવાજમાં તાકીદ હતી. રાજી, મારે તારે ઘેર આવવું પડે તેમ છે. પ્લીઝ વિરાટ, તું સમજતો કેમ નથી? જે કહેવું હોય તે જલ્દી કહી નાખ. સિદ્ધાર્થ હમણાં જ બાથરૂમમાંથી બહાર આવશે. રાજલક્ષ્મીના અવાજમાં આજીજી હતી. આજે નવા વર્ષે પણ તું મને... હું તારો હિતેચ્છુ છું રાજી. બસ મને એકવાર વિરામવેલામાં આવવા દે. કોઈ નહીં હોય ત્યારે હું આવીશ. ચૂપચાપ તારી નણંદ નિરાલીના બેડરૂમમાં જઈને મારે જોઈતી એક ચીજ શોધીને ચાલ્યો જઈશ. વિરાટ, મારા ઘરમાં આવીને તારે ચોરી કરવી છે? એ ચોરી નહીં, મારા તેમજ તારા પણ ઉજ્જવળ ભવિષ્યની એ જડીબુટ્ટી છે. રાજી, પ્લીઝ. નહીં, હમણાં તો આ ઘરમાં તું પગ નહીં મૂકી શકે વિરાટ. સાંભળીને વિરાટ તેના પર શાપ વરસાવવા જતો હતો, પણ છેલ્લી ઘડીએ જાતને સંભાળી લીધી. તો એક કામ કર રાજી, તું જ નિરાલીના રૂમમાંથી એ ચીજ સરકાવી લે. કઈ ચીજ? ચોકીના શૂઝનું એક બોક્સ હશે. તેની સાથે સોનીની 2 ઓડિયો કેસેટ છે, જેના પર માસ્ટર એટલું જ લખ્યું છે. કહી વિરાટે પ્રેશર વધાર્યું. તારે એટલું તો કરવું જ પડશે, અને તે પણ તત્કાળ રાજી. કહી દે હા. હા. રાજલક્ષ્મી પીછો છોડાવવા માંગતી હોય તેમ ઉતાવળે કબૂલ તો થઈ ગઈ, પણ તરત જ મુદ્દત નાખી. વિરાટ, લા પાંચમે નિરાલીનું એન્ગેજમેન્ટ છે. એ વખતે તેને તૈયાર કરવા માટે એના રૂમમાં વારંવાર જવાનું થશે. ત્યારે હું કોશિશ કરી જોઈશ. કોશિશ નહીં રાજી, કોઈ પણ ભોગે એ ચીજ હાથ કરી લેવાની છે. વિરાટે ફરમાન સંભળાવ્યું. હું લાભ પાંચમે તને ફોન કરું છું. નહીં વિરાટ, એ દિવસે તો નહીં જ. હું તને બીજે દિવસે બહારથી ફોન કરીશ. પ્લીઝ, હવે તું મને પજવ નહીં.
એટલું બોલી ત્યાં વિરાટને ફોનમાં પણ સામેથી બાથરૂમનો દરવાજો ઉઘડવાનો અવાજ સંભળાયો અને રાજલક્ષ્મીએ તત્કાળ ફોન પણ મૂકી દીધો. કનેક્શન તો કપાઈ ગયું, પણ પોતાની મુરાદનો દોર સંધાઈ ગયો તે બદલ વિરાટ ખડખડાટ હસી પડ્યો. પોતાનું જ હાસ્ય વિરાટને વિફરેલા વાઘ જેવું વિકરાળ લાગ્યું.